પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર વચ્ચે દેશ સાથે ગદ્દારી કરનારા એજન્સીઓની રડારમાં આવી ગયા છે। હરિયાણાની ટ્રાવેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાની જાસૂસીના આરોપમાં ધરપકડ બાદ અનેક ખુલાસા થયા છે। 3 વખત પાકિસ્તાન જઈ ચૂકી હતી જ્યોતિ મલ્હોત્રા। વધુ એક વખત પાકિસ્તાન જાય તે પૂર્વે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। સૂત્રો અનુસાર પાકિસ્તાનમાં જ્યોતિને એ સ્થળે એન્ટ્રી મળતી હતી જ્યાં સામાન્ય પાકિસ્તાનીઓને પણ નથી જવા દેવામાં આવતા। પાકિસ્તાનની દરેક મુલાકાત વખતે અનેક ઉચ્ચ અધિકારીઓને મળતી હતી। સીધી સાદી લાગતી જ્યોતિના જાસૂસી કેસમાં કુલ 6 લોકોના નામ સામે આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર જ્યોતિ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી। તે સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી મોકલી રહી હતી। જ્યોતિ 3 વાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે, જેના કારણે તે ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં આવી હતી। જ્યોતિ પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ જોવા માટે ગઈ હતી ત્યારે સુરક્ષા એજન્સીઓનો તેના પર શંકા વધુ ઘેરી બની હતી। ત્યાંના એક મિત્રએ જ્યોતિની મુસાફરીનો બધો જ ખર્ચ ઉઠાવ્યો હતો। મૂળ હરિયાણાના હિસારની રહેવાસી જ્યોતિ એ ટ્રાવેલ બ્લોગર તરીકે કામ કરતી હતી। સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હતી। ફેસબુક અને યુટ્યુબ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે। છેલ્લા 2-3 વર્ષથી તે ટ્રાવેલ વિથ જો નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહી હતી, જેમાં તે દેશ અને વિદેશમાં તેની મુસાફરીના વિડીયો બનાવે છે। अभी जो ये ऑपरेशन सिंदूर हुआ और जो पहलगाम का एक जो हमारा इतना बड़ा इंसिडेंट हुआ, उसके बाद जो स्थिति बनी उसमें इस तरीके के लोग इनसे जो एक तरह से कहें एक्सपोज हुए हैं। ऐसा नहीं है कि पहले नहीं होंगे, ये तो काम कर ही रहे थे पहले से, पर अब ये लोग पकड़े गए हैं क्योंकि चारों तरफ चौकसी भी बढ़ी है और उस बढ़ी हुई चौकसी का ये नतीजा है कि हमारी जो इंटेलिजेंस एजेंसियां हैं उनके पास बेहतर इंफॉर्मेशन भी आई है और ये जो युद्ध का माहौल बना इसमें इन लोगों की भी गतिविधियां कुछ बढ़ी तो उसमें ये पकड़े गए। यूट्यूब में इशार अब 4-5 दिन हो गए जी यहाँ रह रही है और उससे पहले ही बाहर जाया करती, दिल्ली जाया करती जी। तो वीडियो बनाने कहाँ जाती थी? यूट्यूब बनाया करती, पाकिस्तान में भी जाया करती और भी जाया करती। पाकिस्तान में कितनी बार गई? ये तो मेरे को मालूम नहीं है। माता जी 3 तो फोन ले गए। हमारे जो कॉपियां थी वो तो माती वीरवार को ही दे दी। बाकी हमारे 3 फोन हैं, लैपटॉप है और चक्कूटी भी हमारी उनके पास ही है। तो आपकी बेटी पाकिस्तान के बारे में कुछ बताती थी आप? वो तो कहती है मैं तो गई तो थी, इनकी परमिशन से गई थी, बिना परमिशन के मैं नहीं गई। हमारे घर आए थे, CID आए थे, इनने सारा कुछ लिए, सारे डॉक्यूमेंट्स बनवाए थे, जब गई थी मैं, वैसे नहीं गई। अब तो ये ऐसे झूठ ही बोल रहे हैं। ये अब बात से जावा तो कोई यार दोस्त बन जाए तो उससे आप फोन नहीं कर सकते। यार दोस्त से तो बात कर सकते हैं, उस यार दोस्त से बात करते हैं तो इनको चिढ़ जाती है, यार दोस्त तू भारत की बात बता रही है। भारत की क्यों बात बता रही है, आपस में बात कर रही है। યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કેસમાં મોટો ખુલાસો થયો છે। એક્સ યુઝર કપિલ જૈને 1 વર્ષ પહેલા જ પોસ્ટ કરી હતી। NIA-ને 1 વર્ષ પહેલા જ જ્યોતિ પર નજર રાખવા માટે કહ્યું હતું। એક્સ પર પોસ્ટમાં 1 વર્ષ પૂર્વે જ પાકિસ્તાન યાત્રાનો ઉલ્લેખ હતો। પાકિસ્તાન દૂતાવાસના કાર્યક્રમમાં પણ ભાગ લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પાકિસ્તાન બાદ કાશ્મીર પ્રવાસનો પણ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે જે રીતે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જે કેસમાં અત્યારે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે, એક્સ પર એક યુઝરે, કપિલ જૈન નામના આ યુઝરે 1 વર્ષ પહેલા જ NIA-ને ટેગ કરીને એ જ્યોતિ પર નજર રાખવા કહ્યું હતું। આપણી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, જે રીતે અહીંયા આ એક્સ યુઝર કપિલ જૈન દ્વારા 1 વર્ષ પહેલા જ આ યુટ્યુબરની સામે, યુટ્યુબરની જેનાથી સાવચેત રહેવા માટે NIA-ને નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું। હરિયાણાના હિસારની આ 33 વર્ષીય યુવતી કે જેની પાકિસ્તાની માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે, તે હાલમાં પોલીસના રિમાન્ડ પર છે। તેની પૂછપરછમાં એક બાદ એક અનેકવિધ ખુલાસા થઈ રહ્યા છે કે જેમાં તે PIO એટલે કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવના સંપર્કમાં હોવાના વિસ્ફોટક ખુલાસા થયા છે। આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા કુલ મળીને 6 કિરદાર એવા છે કે જે આ જાસૂસી નેટવર્કની અંદર સંડોવાયેલા છે, જેમાં હરિયાણા પોલીસની તપાસમાં જે વિગતો સામે આવી છે તેમાં સ્પષ્ટ થાય છે કે
પંજાબ અને હરિયાણાની અંદર વ્યવસ્થિત રીતે એક પ્રકારે પાકિસ્તાનનું જાસૂસી નેટવર્ક ઓપરેટ થતું હતું અને એ નેટવર્કમાં જ્યોતિ મલ્હોત્રા નામની આ જે ટ્રાવેલ યુટ્યુબર તરીકે પોતાના વ્લોગર તરીકે કામ કરતી આ યુવતી શંકાના ઘેરામાં આવી, પ્રાથમિક તપાસ થઈ અને તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી. જો કે આ જ્યોતિ શંકાસ્પદ છે તે અંગેની જાણકારી 1 વર્ષ અગાઉ એટલે કે 10 મે 2024ના રોજ એક જે કપિલ જૈન નામનું જે એક્સ હેન્ડલ છે તેના પર જ કરવામાં આવી હતી, જેની અંદર ટ્રાવેલ વિથ જો કે જ્યાં જ્યોતિ મલ્હોત્રા નામની યુવતી એની જે યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તેની અંદર ટ્રાવેલ વિડીયો અપલોડ કરે છે એને લઈને પોસ્ટ કરી હતી. તેમાં એનઆઈએ ઇન્ડિયાને સ્પેસિફિક ટેગ કરીને કહ્યું હતું કે આમની પર ક્લોઝ નજર રાખજો, કારણ કે આ સૌથી પહેલા પાકિસ્તાન ગઈ હતી, ત્યારબાદ તે પાકિસ્તાનની અંદર 10 દિવસ સુધી ત્યાં રહી અને ત્યારબાદ તે કાશ્મીર પણ ગઈ હતી અને તેની તમામ લિંકો છે આની સાથે સંકળાયેલી છે. એટલે એક શંકાસ્પદ યુવતી તરીકે તેને 1 વર્ષ અગાઉ જ કપિલ જૈન નામના વ્યક્તિએ વર્ણવી હતી અને તેના આધાર પર અત્યારે જે એજન્સીઓની રડારમાં જે તે વખતથી જ તે યુવતી આવી હતી, પરંતુ એ તપાસ એક બાદ એક થતા, પરંતુ વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ થયો એ સંઘર્ષની સ્થિતિની અંદર પણ તેની આ જાસૂસી એક્ટિવિટીઝ કન્ટિન્યુ જ રહેતા તે એજન્સીઓની રડારમાં આવી ગઈ હતી ને ત્યારબાદ તપાસ થઈ. એ તપાસમાં એ વસ્તુનો ખુલાસો થયો કે જેમાં એ થોડા દિવસ અગાઉથી એક્ટિવ હતી અને આ સમયગાળા દરમિયાન તે કાશ્મીરની પણ મુલાકાત કરી આવી હતી. આ ઉપરાંત પાકિસ્તાન તે 3 વખત કરતાં વધુ જઈ આવી હતી. પાકિસ્તાનની અંદર ક્રિકેટ મેચ જોવા માટે તે ગઈ હતી અને હજી વધુ એક વખત તે પાકિસ્તાનની મુલાકાત લેવાની હતી. તે પ્રકારની માહિતી સામે આવતા એજન્સીઓએ ગતિવિધિ વધારી હતી, પરંતુ અત્યારનો જે સમયગાળો જે સંવેદનશીલ સરહદી વિસ્તાર માટે માનવામાં આવે છે તેમાં પાકિસ્તાન માટે જાસૂસીનું જે નેટવર્ક દેશમાં ચાલે છે તેના પર ગુપ્તચર એજન્સીઓની નજર હતી. એ અરસામાં આ જે જ્યોતિ મલ્હોત્રા જે મૂળ હરિયાણાના હિસારની છે એ યુવતી રડારમાં આવી, તેની પૂછપરછ કરવામાં આવી, તેની પાસેથી જે દસ્તાવેજો અને ઉપકરણો જપ્ત કરાયા તેના આધાર પર પ્રાથમિક તપાસમાં એ વાત ફલિત થાય છે કે તે પાકિસ્તાની દૂતાવાસનો કર્મચારી દાનિશ નામનો વ્યક્તિ છે તેની સાથે લાંબા સમયથી સંપર્કમાં હતી. તે 2023ની અંદર જ આ નેટવર્કની અંદર સંડોવાઈ હોવાની માહિતી પણ સામે આવી છે કે જ્યારે તે પાકિસ્તાનની મુલાકાત લેવા માટે વિઝા એપ્લાય કરવા ગઈ હતી ત્યારથી આ કર્મચારી સાથે નંબરની આપ-લે થયા બાદ તેની ટ્રેપમાં ફસાઈ હતી ને ત્યારથી જ ત્યારબાદ એ પાકિસ્તાન પણ જઈ આવી અને ત્યાં જઈને તે અનેક મુલાકાતો મંદિરો અને ગુરુદ્વારાની પણ લીધી હતી. ત્યાં અનેક પીઆઈઓ એટલે કે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવ સાથે સંપર્કમાં આવી, અન્ય જે આઈએસઆઈના એજન્ટો અને અધિકારીઓ હતો તેમની સાથે સંપર્કમાં આવી. તેના જે વિડીયો જે ટ્રાવેલ વ્લોગમાં છે તેમાં તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સીએમ જે મરિયમ નવાઝ છે તેની સાથે પણ ચર્ચા કરી રહી છે. અનેક અધિકારીઓ સાથે તે મિટિંગો કરતી હતી. પાકિસ્તાનમાં એ એવી જગ્યાએ જતી હતી કે જ્યાં ત્યાંના સામાન્ય નાગરિકોને પ્રવેશ પણ નથી મળતો. એ જગ્યાએ વીવીઆઈપી ટ્રીટમેન્ટ સાથે પોલીસ બંદોબસ્ત સાથે એ વિસ્તારોની મુલાકાત લેતી હતી. એટલે કયા પ્રકારે એને જે ટ્રીટમેન્ટ મળતી હતી તે આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે. પરંતુ તપાસમાં એ પણ ખુલ્યું છે કે એ પાકિસ્તાનની મુલાકાત લીધાના એપ્રિલ 2023માં જ્યારે પાકિસ્તાન ગઈ ને એના પછીના મહિનામાં જૂન મહિનામાં એ ચીનની પણ મુલાકાત લીધી હતી. ચીનમાં પણ તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. તેની જે આવક હતી તેની સરખામણીએ તેની જે ખર્ચો, તેની જે લાઇફસ્ટાઇલ, તેની જે વીવીઆઈપી અને ફર્સ્ટ ક્લાસ બિઝનેસ ક્લાસ જે પ્લેન ટિકિટમાં ફરવું ઉપરાંત તેની જે ખરીદીની જે બાબતો છે કે જેમાં તે દુબઈની અંદર ગોલ્ડ, આઈફોન આ પ્રકારની ચીજ વસ્તુઓ ખરીદે છે. કારણ કે એક સમય કોરોનાના સમયગાળામાં એ માત્ર 20,000ના પગારમાં દિલ્હીમાં પીજીમાં રહીને નોકરી કરતી હતી. એ આટલી લક્ઝરિયસ લાઇફસ્ટાઇલમાં કઈ રીતના આવી ગઈ અને ત્યારબાદ આ પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં આવ્યા બાદથી તેના જે ખર્ચા વધ્યા એ પાકિસ્તાનના અધિકારીઓ જે આઈએસઆઈના અધિકારીઓ છે તેમની સાથે નેપાળ, થાઈલેન્ડ, ભૂતાન, મ્યાનમાર સહિતના અનેક દેશોની અંદર મોંઘીદાટ ટૂર પણ કરી આવી છે. તાજેતરમાં છેલ્લે તે અઠવાડિયા પૂર્વે જ એટલે કે પહેલગામ એટેકના ઇન્સિડન્ટ સમયે જ એ બાલીની ટૂર પર પણ હતી ને એ સમયે તેની સાથે આ પાકિસ્તાનના અધિકારીઓ પણ સામેલ હતા. એટલે આ બધા જ ઘટનાક્રમને જોતા હવે જે તાજેતરમાં હરિયાણા પોલીસની તપાસમાં એ પણ ખુલ્યું છે કે તેના તમામ જે નાણાકીય રેકોર્ડ છે તે તપાસમાં આવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેની સાથે સંપર્કમાં રહેલા અન્ય જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે જે પાકિસ્તાનની એજન્સી આ પ્રકારે હાયર કરે છે, વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે અને ત્યાં બોલાવીને પાકિસ્તાનની તરફેણમાં સકારાત્મક બાબતો ભારતમાં રજૂ કરવા માટે
માટેનું એક સુવ્યવસ્થિત એજન્ડા ચલાવે છે. એની સાથે સાથે ગુપ્તચર માહિતી એકત્ર કરવા માટેનો પણ એજન્ડા ચલાવે છે. તમામનો પર્દાફાશ થઈ રહ્યો છે. આગામી તપાસમાં એ પણ સામે આવશે કે આખરે કયા પ્રકારની સંવેદનશીલ માહિતી છે ત્યાં જે જ્યોતિ મલ્હોત્રા છે તે અને તેની સાથે સંકળાયેલા અન્ય એજન્ટોએ પાકિસ્તાનને આપી છે, અને તેના આધાર પર આગામી સમયમાં વધુ કાર્યવાહી પણ થઈ શકે છે. બિલકુલ બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે જ્યોતિ મલ્હોત્રા આ યુટ્યુબર કે જેના પર અહીંયા પાકિસ્તાન દૂતાવાસના કાર્યક્રમમાં ભાગ લેવાનો પણ અહીંયા એક્સ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો જે રીતે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું કે કેવી રીતે આ જાસૂસ જ્યોતિ બની છે. વર્ષ 2023માં પાકિસ્તાનનો પ્રવાસ તેણે કર્યો હતો. અહીંયા જે રીતે આ જ્યોતિ કે જે યુટ્યુબર બનીને એ અલગ અલગ જગ્યાઓ પર પ્રવાસ કરતી હતી, હાઈ કમિશનમાં જે કમિશનના કર્મચારી દાનિશની સાથે તે સંપર્કમાં આવી હતી. આ જ્યોતિ કે જે અત્યારે જેના પર જાસૂસ હોવાના અહીંયા જે આરોપો લાગ્યા છે તેના વિશે અમે માહિતી આપી રહ્યા છે. વર્ષ 2023માં પાકિસ્તાનનો પ્રવાસ તેણે કર્યો હતો. આ યુટ્યુબર તરીકે એક પોતાની જે છબી તેણે બનાવી હતી જ્યોતિએ, તેને લઈને પ્રવાસ કરી રહી હતી, અનેક દેશનો પ્રવાસ કર્યો હતો. હાઈ કમિશનના કર્મચારી દાનિશના સંપર્કમાં આ જાસૂસ જ્યોતિ આવી હતી. અહીંયા આપણે જ્યોતિ વિશે વાત કરી રહ્યા છીએ. આ યુટ્યુબર જ્યોતિ કે જે દાનિશની સાથે ગાઢ સંબંધ બાદ જાસૂસ બની હતી. હાઈ કમિશનના આ કર્મચારી દાનિશની સાથે તેણે સંબંધમાં આવી અને ત્યારબાદ તે જાસૂસ બની હતી. આગળ વાત કરીએ તો આઈએસઆઈના અન્ય એજન્ટોની સાથે પણ તે સંપર્કમાં આવી હતી. આઈએસઆઈના અન્ય એજન્ટની સાથે જે સંપર્કમાં આવી અને તેમની સાથે એ માહિતીઓ, ગુપ્ત માહિતીઓ જે છે એ શેર કરતી હોવાની પણ અહીંયા વાત સામે આવી. અલી અહસાન શાકિર ઉર્ફે રાણા શાહબાઝની સાથે તે સંપર્કમાં આવી હતી. આ એવા અફસરો છે કે જે પાકિસ્તાનના અફસરો છે, પાકિસ્તાનના હાઈ કમિશનના અફસરો છે. શાકિરનું નામ જટ રંધાવા તરીકે તેણે સેવ કર્યું હતું. એટલે અહીંયા જે નામ પણ જે છુપાવી રહી હતી, જે અલગ રીતે નામ સેવ કર્યું હતું, તે પણ અહીંયા આ માહિતી સામે આવી. સોશિયલ મીડિયાથી એજન્ટોની સાથે તે સંપર્કમાં આવી હતી. એજન્ટોની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી તે સંપર્કમાં આવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ તે માહિતી પહોંચાડતી હતી. પાકિસ્તાનની સકારાત્મક છબી એ રજૂ કરતી હતી. આ એનો એજન્ડો, પાકિસ્તાનની સકારાત્મક છબી એ રજૂ કરવી તે તેનો એજન્ડો હતો અને એ જ પ્રોપોગન્ડાની સાથે તે આ માહિતીઓ એજન્ટની પાસેથી લઈને શેર કરતી. એજન્ટ સાથે તાજેતરમાં બાલીની યાત્રા કરવા માટે પણ તે ગઈ હતી. બાલીની યાત્રા એજન્ટોની સાથે કરવા ગઈ હતી. એ જ એજન્ટો કે જેની સાથે એ સોશિયલ મીડિયામાં માહિતી મેળવતી હતી. હરિયાણાના હિસારની રહેવાસી જ્યોતિ મલ્હોત્રા કે જેના પર અત્યારે જાસૂસ હોવાનો, પાકિસ્તાન સાથે ભારતની માહિતી મોકલવાનો જે આરોપ લાગ્યો છે, એ જાસૂસ 33 વર્ષીય જ્યોતિ BS સુધીનો અભ્યાસ તેણે કરેલો છે. BS સુધીનો અભ્યાસ આ જ્યોતિએ કરેલો છે અને ત્યારબાદ અહીંયા જે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે આ જાસૂસ જ્યોતિને લઈને. મોટા ભાગે હિસાર અને દિલ્હીમાં આ જ્યોતિ રહેતી હશે. હિસાર અને દિલ્હીમાં મોટા ભાગે તે રહેતી હતી, એ પણ માહિતી સામે આવી. ગુરુગ્રામની ખાનગી કંપનીમાં તે કામ કરી ચૂકી છે. ગુરુગ્રામમાં તેણે કામ કર્યું છે. હિસાર અને દિલ્હીમાં તે રહેતી હતી અને અત્યારે જે રીતે એક બાદ એક એજન્ટોના સંપર્કમાં આવી હતી, પાકિસ્તાની કર્મચારીઓના જે રીતે સંપર્કમાં આવી, કોવિડ બાદ નોકરી ગુમાવતા તે યુટ્યુબ પર બ્લોગર બની ગઈ હતી. જે રીતે અલગ અલગ શહેરોમાં ફરીને, અલગ અલગ દેશમાં ફરીને તે યુટ્યુબ વિડીયો બનાવતી હતી, તે કામ એ યુટ્યુબમાં અહીંયા ટ્રાવેલ બ્લોગર તરીકે યુટ્યુબ ચેનલ ચલાવતી હતી, જેનું પણ અહીંયા જે સ્ક્રીનશોટ થોડીક વાર પહેલા જ બતાવ્યો કે જે 1 વર્ષ પહેલા એ એક્સ યુઝરે બતાવ્યો હતો અને સાવચેત રહેવા કહ્યું હતું NIA. જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રા તે નિવૃત્ત વીજકર્મી છે. નિવૃત્ત વીજકર્મી તેના પિતા છે. અહીંયા જે રીતે